હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા। રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। 1 વાટકી ચણાનો લોટ, લીલા ધાણા, અજમા, લસણની ચટણી, વ્હાઈટ તલ, કસૂરી મેથી બધી વસ્તુ આપણે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લીધું છે। બાઉલમાં આપણે 1 વાટકી ચણાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું। હવે આપણે આમાં ચપટી અજમા છે તે આપણે એડ કરી દઈશું। પચવામાં હળવું રહેશે। હવે આપણે 1 ચમચી વ્હાઈટ તલ લીધા છે। આનાથી પુડલામાં સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવે તો ખાવાની મજા આવે। લીલા ધાણા છે તે પણ આપણે એડ કર્યા છે। 1 ચમચી આપણે લસણની ચટણી લીધી છે। જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે 1 ચમચી કસૂરી મેથી છે તેને આપણે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું। જો તમે આદુ મરચી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ મેં અત્યારે નથી કર્યા। હવે આપણે આમાં મસાલા છે તે એડ કરી દઈશું। તો ચપટી આપણે હળદર એડ કરી છે, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું, ચપટી આપણે હિંગ એડ કરશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। તો મેં ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો છે। જો તમે એડ કરવું હોય ગરમ મસાલો તો તમે કરી શકો છો। હવે આપણે પાણી એડ કરી અને પુડલાનું બેટર છે તે આપણે તૈયાર કરી લઈશું। જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરતું જવાનું। અને એકદમ પતલું એવું બેટર છે તે આપણે તૈયાર કરી લઈશું। હજી આપણે આમાં થોડું પાણી એડ કરશું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો આપણું પુડલાનું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। હું તમને બતાવું આ રીતે ચમચીએથી, એકદમ આ રીતનું પતલું હોવું જોઈએ બેટર। આના પુડલા છે તે સરસ એવા પતલા બનશે। હવે આપણે પુડલા બનાવી લેશું। તો લોઢી મેં ગરમ કરવા મૂકી દીધી છે, એમાં થોડું તેલ સ્પ્રિંકલ કર્યું છે। હવે આપણે આ રીતે પુડલા બનાવી લેશું। તો મેં નોનસ્ટિક પેન લીધી છે એટલે વધારે તેલનો ઉપયોગ ન કરવો પડે એટલા માટે। હવે આપણે ઉપર સરસ એ રીતે કૂક થઈ જાય ને પછી આપણે આને પલટાવવાનું। હવે આપણે આને પલટી લેશું। હવે આપણે ઉપરથી ફરીથી થોડું એવું તેલ એડ કરવાનું છે, વધારે તેલ નથી એડ કરવાનું, કારણ કે વધારે તેલવાળું અત્યારે ન ભાવે ઉનાળાની ગરમીમાં। તો ઉપર મને હજી એક સાઈડ જો ગોલ્ડન બ્રાઉન થયું છે અને હજી આને ફરીથી આપણે પલટાવી અને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। બંને સાઈડ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે ચોળવવાનું આ રીતે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન આપણું પુડલું બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતે આપણે બધા જ પુડલા છે તે બનાવી લેશું, એકદમ સરસ પતલા। અને આપણે કૂક થઈ જાય ને ઉપરની સાઈડ પછી જ આ રીતે પલટાવવાના। બંને સાઈડ આ રીતે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન ચડવા દેવાના। આ રીતે આપણે બધા જ પુડલા છે તેને આપણે બનાવી અને તૈયાર કરી લેશું આ રીતે। હવે આપણે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોટલી જેવા પતલા એવા આપણા પુડલા બની અને તૈયાર થઈ ગયા છે। આને મેં દહીં સાથે સર્વ કરશું। તો દહીંમાં મેં થોડું મીઠું એડ કરી અને સર્વ કર્યું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પતલા એવા આપણા ચણાના લોટના પુડલા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। આ રીતે જોઈ શકો છો। જો તમારે આને ચારે ખાવો હોય તો પણ ખાઈ શકો છો, પણ મેં અત્યારે દહીં સાથે સર્વ કર્યા છે। ઉપર થોડી ચટણી આપણે સ્પ્રિંકલ કરી દેવાની અને ધાણા ભાજી આ રીતે સર્વિંગમાં મૂકશું। હવે આપણે ભરેલા ગુંદા છે તે પણ આપણે સર્વ કરશું, સાથે કાકડી છે તે પણ આપણે સર્વ કરી લેશું। આ રીતે ગરમર છે તે પણ સાઈડમાં મૂકી દઈશું। તો મસ્ત મજાના ચણાના લોટના પુડલા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। જો આજની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો।